નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપેલ છે. એના ચેપ્ટર 55નો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 541. આઈ ડોન્ટ વોન્ટ ધેર ટુ બી એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હું નથી ઈચ્છતો કે એમાં કોઈ ગેરસમજ થાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે ગેરસમજણ. ડોન્ટ વોન્ટ એટલે નથી ઈચ્છતો. ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ અને વોન્ટ એટલે ઈચ્છતા હોવું. ડોન્ટ વોન્ટ એટલે ઈચ્છતો નથી. આઈ ડોન્ટ વોન્ટ ધેર ટુ બી એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હું નથી ઈચ્છતો કે કોઈ ગેરસમજ એમાં થાય. વાક્ય નંબર 542. વેર શુડ આઈ પિક ધ ટિકેટ્સ અપ. મારે ટિકિટ ક્યાંથી લેવાની છે? પિકઅપ ધી ટિકિટ એટલે ટિકિટ લેવી. વચ્ચે ટિકેટ્સ આવે ત્યારે પિક અને અપની વચ્ચે ટિકેટ્સ આવે. ફ્રેશ એકચ્યુઅલી પિકઅપ છે, પણ જ્યારે એમાં ટિકેટ્સ કે કોઈ પણ શબ્દ આવે એ વચ્ચે આવે અને પિક ધી ટિકેટ્સ અપ એવી રીતે બોલાય. વેર શુડ આઈ પિક ધી ટિકેટ્સ અપ. મારે ટિકિટ ક્યાંથી લેવાની છે અથવા ક્યાંથી લેવી જોઈએ. શુડ એટલે સામાન્ય રીતે જોઈએના અર્થમાં વપરાતું હોય, એટલે મારે ટિકિટ ક્યાંથી લેવી જોઈએ. વાક્ય નંબર 543. મે આઈ ઓપન ધ ડોર. શું હું દરવાજો ખોલી શકું? મે એટલે પરમિશન માટે વપરાય, કે હું દરવાજો ખોલી શકું એની પરમિશન માંગવાની છે. વાક્ય નંબર 544. વેર ઇઝ ધી રિમોટ કંટ્રોલ ફોર ધી ટીવી. ટીવીનું રિમોટ ક્યાં છે? વેર એટલે ક્યાં. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 545. આઈ વિલ વેઇટ હિયર અન્ટિલ માય મેડિસિન ઇઝ રેડી. આઈલ છે એ આઈ વિલનું ટૂંકું રૂપ છે. વેઇટ એટલે રાહ જોવી, અન્ટિલ એટલે ત્યાં સુધી, અને માય મેડિસિન ઇઝ રેડી એટલે મારી દવાઓ તૈયાર થઈ જાય ત્યાં સુધી. અન્ટિલનો ખાસ આમ ઉપયોગ જોઈ લેજો. અન્ટિલ એટલે ત્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી. વાક્ય નંબર 546. ટ્રાય ટુ જમ્પ એઝ હાઈ એઝ પોસિબલ. વધુમાં વધુ ઊંચે કૂદવાની કોશિશ કરો. એઝ હાઈ એઝ પોસિબલ એટલે શક્ય એટલું વધારે ઊંચે. એઝ ગુડ એઝ એટલે શક્ય એટલું વધારે સારું. ટ્રાય ટુ જમ્પ એટલે પ્રયત્ન કરો, કૂદકો મારવાની કોશિશ કરો. વાક્ય નંબર 547. આઈ કાન્ટ બાય અ બુક ધીસ મચ એક્સપેન્સિવ. ફક્ત એક્સપેન્સિવ એટલે મોંઘું અને ધીસ મચ એક્સપેન્સિવ એટલે આટલું બધું મોંઘું પુસ્તક હું ખરીદી શકું નહીં. વાક્ય નંબર 548. ધ બોય હેઝ એન એપલ ઇન હિઝ પોકેટ. પોકેટ એટલે ખિસ્સું, એપલ એટલે સફરજન, બોય એટલે છોકરો, છોકરાના ખિસ્સામાં એક સફરજન છે. વાક્ય નંબર 549. ધેટ બાઇસિકલ ઇઝ ટુ સ્મોલ ફોર યુ. બાઇસિકલ એટલે સાયકલ, ટુ સ્મોલ એટલે ખૂબ નાનું, ફોર યુ એટલે તમારા માટે. સ્મોલ એટલે નાનું અને ટુ સ્મોલ એટલે ખૂબ નાનું. વાક્ય નંબર 550. ધ હાઉસ ઇઝ સેડ ટુ બી ઓસ્પિશિયસ. ઓસ્પિશિયસ એટલે સુકન્યાળ અથવા શુભ. સેડ ટુ બી એટલે કહેવાય છે, લોકો કહે છે કે આ ઘર સુકન્યાળ છે. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.